હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે 11:30 વાગી ગયા છે અને ફ્રી થઈને બેઠા છું. પણ વરસાદ બહુ ચાલુ છે. વરસાદ ચાલુ છે એને તો કંઈ ના ન પડે. ગાડી બરાબર મારી માને એટલું કેજો, પોપટ ભૂખો નથી, પોપટ તરસો નથી. પોપટ તો આંબાની ડાળે બેઠો છે, પાકી કેરી ખાઈને કાચી કેરી ફેંકી દે. ક્યુબેન સુઈ ગયા. ક્યુબેન તમને શું થયું? ક્યુબેન દરવાજામાં આંગળી આવી ગઈ. બતાવો આ શું લગાડ્યું. હેલો, તો અત્યારે વાગ્યા છે 4:30 જેવું સાંજના અને ગૂગલમાં વેધર ચેક કરીને હું આવી છું. તડકો ક્યારે નીકળશે એમ. તો તડકો અત્યારે 6 વાગ્યા સુધીનો તડકો છે એવું વેધરમાં કીધેલું. અને વેધર એટલા માટે ચેક કર્યું મારે કપડાં સૂકવવા હોય. ચાલો ફટાફટ કપડાં સૂકવી લઈ. બાય બાય. માનતી જ નથી. હું પ્રેમ નથી.
વાગ્યા છે 8 અને અમે રસોઈની તૈયારી કરશું. તો આજે અમારે આલુ પરોઠા ખાવાના છે ચીઝવાળા. તો અમે આલુ પરોઠા બનાવશું અને મમ્મી પપ્પા માટે વાલોડનું શાક અને આ દીવાબત્તી બધું થઈ ગયું છે. ચાલો તો રસોઈ કરીએ અને આલુ પરોઠા બનાવશું ત્યારે બતાવશું. હા બોલો, શું છે કેનિસાબેન? મમ્મીને બોલાવે છે. મને એમ કે મને બોલાવે તો મને કા કીધું હોય એમ કીધું. તમે બોલો એમ કીધું. મને બોલવાની ના પાડી. બોલું ને એ હું એમ કહેતી હોય ને નો એટલે ઈ એમ કહે છે નો. કેમ કહેતી હોય હું નો કે નું કેમ કહેતી હોય? ક્રીવું મારી દીકો આંજણે કરી દીધી છે કોકે. ઓરો લિપસ્ટિક કેમ કેવું બેન? એમ લિપસ્ટિક ખવાય નહીં. હાલો તું રોતી હતી, મમ્મા કરતી હતી. આ મનીષાએ કાચો સંભારો વઘાર્યા વગરનો કાચો સંભારો નહીં મસાલો રાખ્યો છે. બાર અહીંયા જે મળે એ ભાઈને પૂછ્યું હતું એને, એટલે એને કાચો ટેસ્ટ કરવો છે એટલે આમાં ચીઝ પણ નાખેલું હશે. અને આ હું હવે વઘારું છું. આ મેં ફટાફટ વણવાનું કામ ચાલુ કરી દીધું અને મનીષાએ તરવાનું કામ કરી દીધું. ટાઈમ નહોતો એટલે રેસીપી ન દીધી. ઓલરેડી 10 વાગી ગયા છે. સારું ચાલો, ટાઈમ હજી નથી. બાય. મારા આલુ પરોઠા હવે બની ગયા છે. હવે દહીંની રાહ છે. દહીં આવી જાય એટલે તૂટી પડી. ભાઈ તમે તો બેસી જાઓ જમવા. નાનું બાવ જોવા. દીશુડી જોજે મન જોઈને તો દાંત દીશુ. હા દીકુ જો હા બાય બાય દીશુ. હજી કુરકુરે પૂરું નથી થયું. કેવું ને નીની આવે છે ને આખું બંધ થઈ જાય છે. કા જો હેલો ગાઈઝ, તો આજનો આ બ્લોગ પૂરો કરતાં પહેલાં હું એક વાત કહી દઉં કે જે પક્ષી અમારા ઘરમાં છે, જે લવ બર્ડ્સ કહેવાય, જે પક્ષી છે અમારા ઘરમાં, એ જ્યારથી આવ્યા છે, થોડાક દિવસ પહેલાં જ વાસુ એને લઈને આવ્યા છે. જ્યારથી આવ્યા છે ત્યારથી જ મારો વિરોધ હતો કે પક્ષી ન હોવા જોઈએ ઘરમાં, અને એ પણ આવી રીતના પાંજરામાં તો ન જોવા જોઈએ. તો હું એને પ્રોત્સાહન નથી આપતી, કોઈને પ્રોત્સાહન નથી આપતી કે આવી રીતના પક્ષીઓ ઘરમાં તમે પાંજરામાં પૂરીને રાખો. પહેલેથી જ મારો વિરોધ છે. પણ કેવું કેનું ને ગમે છે એ વાત અલગ છે. આપણા બાળકો માટે આપણી ખુશી માટે કોઈની ખુશી, કોઈની સ્વતંત્રતા છીનવી ન શકીએ. પણ વાસુને મેં
કહ્યું ત્યારથી વાસુએ મને એમ કીધું કે બાલી પહેલાંથી જ એ પાંજરામાં જ એનો જન્મ થયો છે. એ ક્યાંથી લઈ આવ્યા છે મને નથી ખબર, પણ વાસુએ મને એમ કીધું કે કદાચ એને આપણે એને છોડી દઈએ તો એનું બહારનું એન્વાયરમેન્ટ ન ફાવે અને કદાચ એ મરી જાય બહાર નીકળીને, કે એને કંઈક થઈ જાય, કારણ કે એને ટેવ નથી પાંજરાની બહાર રહેવાની, પાંજરાનો જ પક્ષી છે, તો એમાં જ મોટા થયા છે ને કદાચ એ બહાર નીકળે ને એને કંઈક થઈ જાય તો આપણે શું કરશું? એમના કરતાં એમને પાંજરામાં રહેવા દઈ અને એમને ફીડ ને પાણી ને સારું એવું એન્વાયરમેન્ટ આપીએ તો એ જીવતા રહે. બસ આ છે એ છે, પણ આગળ પછી ક્યારેય એ નહીં લઈ આવશે એવું મને પ્રોમિસ કર્યું હતું. તો એટલા માટે એમને એને રાખ્યા છે ને હું એ કંઈ પશુને પાળવા કે પક્ષીને પાળવા માટે પ્રોત્સાહન નથી આપતી. તો ચાલો આવી જ રીતે હસતા રહ્યો, સ્માઇલ કરતા રહ્યો અને ખુશ રહ્યો ફેમિલી સાથે. ઓકે, બાય બાય. આજના બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બાય.